ગુરુવરી મહંત સ્વામી મહારાજની સાધુતા તેમજ યોગી બાપાના અને સ્વામીના અદ્ભુત પ્રસંગો સાંભળીએ આ પ્રવચનમાં. યોગીજી મહારાજ કહેતા કે જેવી ભગતજી મહારાજની સ્થિતિ હતી ને એવી અમારા મહંત સ્વામીની છે. મુંબઈ મંદિરના મહંત કેશવ જીવનદાસ દર્શન ન કર્યા હોય તો મુંબઈ જાવું પડે એવી સ્થિતિ. કોઈ માન આપે કે અપમાન કરે તોય કાંઈ મનમાં જ નહીં, તો માન કરે કે અપમાન કરે તો પણ મનમાં લેશ માત્ર ઝાંખપ નહીં. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કહ્યું છે કે નિર્માન મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામા, કે જેણે માન મોહ અને આસક્તિ જીતેલા છે, સુખ દુઃખના ધંધોથી પોતે પર છે એવા વિવેકી પુરુષ એ અવિનાશી પદને પામે છે. તો આવા અવિનાશી પદને પામેલા ગુરુ એ મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. તો આ પુરુષની આ વિશેષતા છે. 1956ની સાલમાં પોતે યુવકમાં હતા, યોગીજી મહારાજની સાથે વિચરણમાં હતા. વિચરણ કરતા કરતા અટલાદરા પધારેલા અને અટલાદરામાં એક દિવસ સવારે યુવકોને નાસ્તામાં ચા પીરસવાની સેવા મહંત સ્વામી મહારાજ કે યુવકમાં હતા વિનુભાઈ પોતે કરતા હતા. કમંડળ લઈ અને ચા પીરસવા માટે નીકળ્યા. અડધી પંગતે પહોંચ્યા અને કમંડળમાં ચા પતી ગઈ એટલે ફરી પાછી ચા લેવા માટે ગયા અને શરત ચૂકથી ભૂલથી એ પંગતને બદલે સામેની પંગતમાં એમણે પીરસવાનું શરૂ કર્યું. એટલે આ બાજુની અધૂરી પંગતમાં રહેલા જે યુવકો હતા એકદમ ગુસ્સે થઈ ગયા. એમાંનો એક યુવક તો એટલો ગુસ્સે થયો કે ઊભો થયો મહંત સ્વામી એટલે કે વિનુભાઈ પાસેથી કમંડળ ખેંચી લીધું અને ગુસ્સામાં ચા પોતાની વાડકીમાં રેડવાને બદલે એમણે કમંડળ મહંત સ્વામી મહારાજના પગ ઉપર ચા ઢોળી દીધી. અને તે વખતે મહંત સ્વામી મહારાજ એકદમ શાંત રહ્યા, કાંઈ બોલતા નથી. હજુ સુધી પણ એ બોલ્યા નથી. પરંતુ 2019ની સાલમાં આ પ્રસંગના સાક્ષી એવા યુવકમાં હતા એવા આપણા વિવેક સાગર સ્વામી, અને એમણે આ પ્રસંગ કહ્યો. જ્યારે આ પ્રસંગ કહ્યો ત્યારે સંતોએ મહંત સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો કે સ્વામી આપ દજયા હશો. ત્યારે મહંત સ્વામી મહારાજ કહે છે કે લેંઘા ઉપર ચા પડી હતી ને એટલે બહુ દજયો નતો. પછી બહુ કહ્યું ત્યારે કે 2-3 ફુલ્લા પડી ગયા હતા. હવે લેંઘા ઉપર ચા પડે અને દજાવાય નહીં એવું બને? પણ આ મહંત સ્વામી મહારાજની સાધુતા આપણને જોવા મળે છે કે હજુ તો યુવકમાં છે. સત્સંગમાં લૌકિક રીતે આ યોગીજી મહારાજના યોગમાં આવે 2-5 વર્ષ જ થયા છે, પણ 2-5 વર્ષની અંદર પણ કેવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એમણે પ્રાપ્ત કરી છે આપણને ખ્યાલ આવે છે. યોગી બાપા કહેતા ને કે સહન કરે તે એકાંતિક. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ પહેલેથી જ જોવા મળે છે. 1957માં યોગીજી મહારાજે એમને દીક્ષા આપી. 1961માં એમને મુંબઈ મંદિરના મહંત તરીકે યોગીજી મહારાજે નિમ્યા. મુંબઈમાં જ્યારે પોતે મહંત તરીકે હતા ત્યારે મુંબઈ મંદિરની અંદર એક હરિભક્ત જેની અત્યંત વિચિત્ર પ્રકૃતિ, બધાની સાથે એને અણબનાવ બને, પણ આવી પ્રકૃતિવાળા હરિભક્તને પણ મહંત સ્વામી મહારાજ કોઈ પણ પ્રકારનો અણગમો સિવાય એને ખૂબ પ્રેમથી એને સાચવતા. એક વખત મહંત સ્વામી મહારાજ મુંબઈમાં ચોકામાં જમવા માટે બેઠેલા અને આ વ્યક્તિ જમવા માટે આવ્યા. એમની સામે જ બેઠા. એમની થાળીની અંદર બધી વાનગીઓ પીરસાઈ, દાળ પીરસાયું, શાક, કઠોળ, રોટલી, આ બધું પીરસાવ્યું. હવે આ વિચિત્ર સ્વભાવના વ્યક્તિને અમુક વાનગી પ્રત્યે બહુ જ નફરત હતી, એને અમુક ભાવે જ નહીં. હવે પીરસનાર વ્યક્તિએ અજાણતામાં એ જેની અરુચિ હતી એ જ વાનગી એમની થાળીમાં પીરસી. અને આ થાળીમાં પીરસાયેલી વાનગી જોઈને પેલા હરિભક્ત એકદમ ગુસ્સે થઈ ગયા, બેફામ બોલવા લાગ્યા. આટલાથી એમને સંતોષ ન થતા પોતે એકદમ ઊભા થઈ જાય છે. ઊભા થઈને પોતાની થાળી લઈ અને બાજુમાં મહંત સ્વામી મહારાજ બેઠા હતા ને એમની ઉપર એ થાળી ઢોળી દે છે. હવે વિચાર કરો, કોની ઉપર તમે થાળી ઢોરો છો? બાળક હોય ને, બાળક, અને બાળકને એની માતા જમાડતી હોય
બાળક ધમાલ કરતો હોય, બાળકને ન ખાવું હોય, બાળક ધમ પછાડા કરે ને ગુસ્સામાં બાળક પોતાની થાળીની વાનગી પોતાની માતા ઉપર ફેંકે ને તો માતા બોલે નહીં, પણ માતા બાળકની સામે એવી રીતે દ્રષ્ટિ કરે ને, જુએ ને કે જાણે એને ગમ્યું નથી, માતાને ગમતું નથી, પણ પોતાનો પ્રેમ છે બાળક પ્રત્યે એટલે માતા કંઈ બોલતા નથી. પણ આ માતાના પ્રેમથી પણ અધિક પ્રેમ અહીં આગળ આપણને જોવા મળે છે, સાધુતા જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ ઉપર આખી થાળી ઢોળી દે છે, પરંતુ લેસ માત્ર અણગમો નહીં. પ્રેમથી હરિભક્ત તરફ દ્રષ્ટિ કરતા કરતા પોતે ઊભા થઈ જાય છે, બાથરૂમમાં ગયા, સ્નાન વિધિ પતાવી અને ફરી પાછા એ જ પ્રફુલ્લિત મને પોતે જમવા માટે આવ્યા. પેલા હરિભક્તને ઠપકાના બે શબ્દો તો શું, શિખામણની વાત તો શું, પરંતુ એ હરિભક્તની મહંત સ્વામી મહારાજ માફી માંગે છે. તો આ એની જન્મજાત સાધુતા. એટલા માટે હરિનામૃત ગ્રંથની અંદર કહ્યું છે ને કે ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, સ્વધર્મ સશાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા તજે તે નહીં સાધુ જાણો. કે શું કે ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ભગવાનને રાજી કરવા માટેનો આ ગુણ છે. માતા બાળકનું સહન કરે છે તો બાળકને રાજી કરવા માટે સહન કરે છે. જ્યારે આવા ગુણાતીત સત્પુરુષ સહન કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, આ એની સામર્થ્ય છે કે તુચ્છ, એટલે મહારાજના શબ્દો આપણને યાદ આવે કે તુચ્છ સમર્થ હોવા છતાં પણ તુચ્છ જીવના અપમાન સહન કરે છે. તો આ સહન કરવાનું યોગી બાપા કહેતા કે સહન કરે તે એકાંતિક. અને ભગવાન સ્વામિનારાયણ પણ પોતે એ કહે છે કે અસુર ગમે તેટલું ઉત્પાત કરે તો પણ સહન કરવું ને એ સાધુનો ધર્મ છે. અસુરો ગમે તેટલું ઉત્પાત કરે તો પણ સહન કરવું ને એ સાધુ. તો આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં આપણે આ જોયું છે, અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની અંદર પણ આપણને આ ગુણ જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે પ્રથમના 27મા વચનામૃત પ્રમાણે સમર્થકા ઝરણા કરવા એવા સત્પુરુષ એ મહંત સ્વામી મહારાજ છે. એમનું જીવન આપણે જોયું, યુવકમાં જોયું સહન કરે છે, મુંબઈ મંદિરના મહંત હતા ત્યારે જોયું સહન કરીને, આજ પર્યંત પણ પોતે સહન કરતા રહ્યા છે. 1976ની સાલમાં મહંત સ્વામી મહારાજ અમદાવાદ પધારેલા, અને અમદાવાદ મહંત સ્વામી મહારાજ પધારેલા તે વખતે ત્યાંના એક વડીલ હરિભક્ત એમને કંઈ ગેરસમજ થયેલી, અને ગેરસમજ થયેલી એટલે મહંત સ્વામી મહારાજને પોતાના ઘરે બોલાવે છે. મહંત સ્વામી મહારાજ એમને મળવા માટે, એમને સમજાવવા માટે એમના ઘરે જાય છે. પરંતુ આ હરિભક્ત જ્યાં મહંત સ્વામી મહારાજ પોતાના ઘરે બોલાવ્યા, એક ઓરડામાં એમને બેસાડી અને કલાક સવા કલાક સુધી જબરજસ્ત ઠપકો આપે છે. કલાક સવા કલાક સુધી ઠપકો આપે છે. મહંત સ્વામી મહારાજ એની સામે એક શબ્દ બોલતા નથી, કોઈ દલીલ કરતા નથી, કોઈ તર્ક કરતા નથી, શાંતિથી એમને બોલવા દીધું. અને પછીથી જ્યારે આ બધું પ્રસંગ પતી ગયો, પોતે મંદિરે આવ્યા, રાતના 10 વાગ્યા હતા. બધા મંદિરે સંતોને કે શું થયું જાણવા માટે, પણ જેવા એમની રૂમમાં ગયા હતા તો મહંત સ્વામી મહારાજ ચેષ્ટા બોલવા માટે બેસી ગયા હતા. ચેષ્ટા બોલ્યા પછી તરત જ પોતે સૂઈ ગયા. આજની ઘડી અને કાલનો દિવસ અત્યાર સુધી એ અંગે એક શબ્દ પણ મહંત સ્વામી મહારાજે ઉચ્ચાર્યો નથી. હવે પેલી વ્યક્તિની ગેરસમજથી અપમાન કરે છે, ઠપકો આપે છે, અને એ પણ સહન કરી લે છે. કદાચ સહન કરવું એ બહુ જ મોટી વાત છે. કોઈ વ્યક્તિ સહન કરી લે, પરંતુ સહન કરી લીધા પછી તરત ભજનમાં બેસવું ને બહુ અઘરું છે, ન થઈ શકે. વિવેક સાગર સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પોતે પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં હતા. બોચાસનની અંદર એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને જેમ તેમ બોલી ગયા. બાજુમાં વિવેક સાગર સ્વામી હતા, એ બોલીને તો નીકળી ગયા, અને પછીથી વિવેક સાગર સ્વામી કહે છે કે મને આખી બપોર ઊંઘ આવી નથી. તો અહીં આગળ બોલીને ઠપકો આપે છે, ઠપકો આપીને મંદિરે આવીને પછી ભજન ચેષ્ટામાં તલ્લીન થઈ ગયા. એટલું જ નહીં,
પરંતુ શાંતિથી સૂઈ ગયા. હમણાં આગળ આપણા પ્રવચનની અંદર આપણે યોગી કીર્તન સ્વામી પાસેથી સાંભળ્યું ને કે મહિમા હોય તો ભજન આરતી થાય, મહિમા હોય તો માનસી પૂજા થાય, મહિમા હોય તો ચેષ્ટા થાય, મહિમા હોય તો પૂજા થાય. તો ભગવાનનો કેવો મહિમા એમને સમજાયો હતો કે આવા તુચ્છ જીવો અપમાન કરે તો પણ એમને પોતે એમના મનમાં જરા પણ સંકોચ થતો નથી. તો મહારાજના શબ્દો આપણને યાદ આવે છે કે સમર્થ થકા ઝરણા કરવાને એ અતિ મોટી સામર્થ્ય છે અને અતિ મોટા જાણવા. તો કદાચ અપમાન પણ સહન થઈ શકે, પણ સન્માન જીરવવું ને, ઐશ્વર્ય જીરવવું ને એથી પણ અઘરું છે. સંપ્રદાયનો ઇતિહાસ આપણે જોઈએ છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં પેલા શેખજીને ઐશ્વર્ય આપ્યું તો એ જીરવી શક્યા નહીં. તો ઐશ્વર્ય સામર્થ્યથી એ જીરવવું ને એ પણ એથી મોટી સામર્થ્ય છે. 1952 સાલમાં મહંત સ્વામી મહારાજ યુવક તરીકે યોગીજી મહારાજ સાથે વિચરણમાં હતા અને એ વિચરણની અંદર હતા અને વિચરણ કરતા કરતા અટલાદરા પધાર્યા. અટલાદરામાં યોગીજી મહારાજને હાથનો ટેકો આપીને પોતે પોતાના ઉતારા તરફ જતા હતા. એક હાથ યોગીજી મહારાજે વિનુભાઈ એટલે કે મહંત સ્વામી મહારાજનો પકડેલો અને બીજો હાથ જસભાઈ ઝારોડાવાળાનો પકડેલો અને કંઈક કામ પ્રસંગ આવતા જસભાઈ ઝારોડાવાળા હાથ મૂકી અને આગળ નીકળી ગયા. આ બાજુ યોગીજી મહારાજ અને વિનુભાઈ એટલે કે મહંત સ્વામી મહારાજ એકલા જ હતા અને એ વખતે કોઈ પણ પ્રકારના રેફરન્સ વગર આફુરું યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજને શું કહે છે કે તમારા દ્વારા મહારાજ સત્સંગમાં પ્રગટ રહેશે. હજુ તો દીક્ષા લીધી નથી. દીક્ષા લીધે સત્સંગમાં 1951 યોગી મહારાજના યોગમાં આવ્યા અને શું કહે છે કે તમારા દ્વારા મહારાજ સત્સંગમાં પ્રગટ રહેશે. 1952 યોગીજી મહારાજે આ ભવિષ્યવાણી ઉચ્ચારેલી અને આ વાત મહંત સ્વામી મહારાજે કોઈને કહી નથી. ગાદી ઉપર આવ્યા પછીથી 2016 એમણે આત્મસ્વરૂપ સ્વામીને આ વાત કરી અને આ કહ્યું કે તમે આ બહાર કોઈને કહેતા નહીં, ફક્ત સદગુરુ સંતોને કહેજો. 64 વર્ષ સુધી ઐશ્વર્ય જીરવી રાખ્યું હતું. દાસાનું દાસ થઈને પોતે રહ્યા છે, અપમાન સહન કરેલા છે, ગમે તેમાં તુચ્છ જીવ ગમે તેમ બોલી ગયા છે એમની માટે, તો પણ કોઈ પ્રત્યે એમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ઘણીવાર સંતો સ્વામી આપણે આમ ચોખવટ કરવાની મન થાય કે ન થાય? સ્વામી કે આપણે સાચા છીએ પછી શું ચોખવટ કરવાની? તો આ એની સામર્થ્ય છે. ભગવાન સ્વામિનારાયણે અંત્યના 21મા વચનામૃતમાં કહ્યું છે કે મીણે પાયેલો દોરો હોય તે ઉનાળામાં ઢીલો પડી જાય અને શિયાળામાં કડક થઈ જાય અને સોનાનો દોરો એ 6 ઋતુમાં સરખો. એમ સત્સંગમાં અપમાનરૂપ જે ઉનાળો અને સન્માનરૂપ જે શિયાળામાં જે ઢીલા થઈ જાય છે અને કઠણ થઈ જાય છે, પણ સોનાના દોરાની જેમ જેની સ્થિતિ છે ને એ જ અમારો દ્રઢ વૈષ્ણવ ભક્ત છે અને એ વૈષ્ણવ ભક્ત ભેળા જ અમારે અખંડ રહેવું છે. એ જ અમારી નાત છે અને એ જ અમારી જાત છે. તો આવા દ્રઢ વૈષ્ણવ ભક્ત એ આપણને આ મહંત સ્વામી મહારાજ છે એ આપણને આ પ્રસંગ દ્વારા આપણને જોવા મળે છે કે માણસ પાસે કાંઈ જ ન હોય તો નિર્માનીપણું હોય, પણ સર્વ ઐશ્વર્ય હોય, સર્વ ગુણે સંપન્ન હોય, છતાં પણ દાસના દાસ થઈને રહેવું ને એ પણ અતિ મોટી સામર્થ્ય છે. 1969માં યોગીજી મહારાજ અમદાવાદમાં હતા. મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી અને હરિકૃષ્ણ મહારાજના ખંડમાંથી બહાર નીકળતા હતા. હરિકૃષ્ણ મહારાજના ખંડની જાળી આગળ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો હાથ પકડેલો છે અને તે વખતે યોગીજી મહારાજ ત્યાં આગળ બોલે છે કે તમારા બંને દ્વારા સંપ્રદાય ચાલશે.
47 વર્ષ સુધી આ વાત પોતાના પેટમાં પચાવી રાખીને તુચ્છ જીવના અપમાન સહન કરેલા છે, ત્યારે આપણને મહારાજના શબ્દો વારંવાર યાદ આવે છે કે તુચ્છ જીવના અપમાન સહન કરવાને એ મોટી સામર્થ્ય છે. તો આવી સામર્થ્ય યુક્ત આ સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના વચનો આપણે જો યોગી બાપા કહેતા કે સ્વામિનારાયણ ભગવાન નિર્માની, ગુણાતીત નિર્માની, શાસ્ત્રીજી મહારાજ નિર્માની, એવા નિર્માની આપણા મહન સ્વામી કેશવ જીવનદાસ સ્વામી જોયા છે. બહુ જ ભક્તરાજ, અખંડ બ્રાહ્મી સ્થિતિ. તો અખંડ બ્રાહ્મી સ્થિતિ યોગીજી મહારાજ જેનું પ્રમાણ આપે છે એવા ગુણાતીત ગુણિયલ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એમની માટે પોતે કહેતા કે મહન સ્વામી મહારાજના દર્શન કરીએ ને તો હૃદયમાં ટાઢું થઈ જાય. જેમ સદગુરુ પુરુષોત્તમ સ્વામીના દર્શન કરતા સંતો ભક્તોને હૃદય ટાઢું થઈ જતું, એમ આજે આપણે મહન સ્વામી મહારાજના દર્શનથી થાય છે. તો કેમ દર્શનથી ટાઢું થાય છે? તો આવા અનંત શુભ ગુણે યુક્ત આ સત્પુરુષ છે, એટલે સામેવાળાના દર્શનથી શાંતિ થાય છે. એટલા માટે કહે છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે તેના દાસના દાસ થઈ રહીએ રે, શાંતિ પમાડે તેને સંત કહીએ. જબલપુરની અંદર હતા, હજુ તો સ્કૂલની અંદર ભણે છે. ત્યાં આગળ જબલપુરમાં અંદર ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સ્કૂલમાં ભણતા હતા. તે વખતે એ સ્કૂલના પ્રિન્સિપાલ રોબિન્સન, એ પણ આ વિનુભાઈની તેજસ્વી વ્યક્તિત્વ, હોશિયાર પ્રતિભા જોઈ અને પોતે કહેતા કે તમે ભવિષ્યમાં ધર્મગુરુ થશો. તો આવા ગુરુ, ગુણિયલ ગુરુ, સર્વગુણે સંપન્ન, સર્વ દોષે રહિત, સમર્થ થકા ઝરણા કરે એવા પુરુષ આપણને મળ્યા છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આપણને યાદ આવે કે નિંદક જન મર નિંદા કરે, દૂરી જન મર દાજતા, કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કેસુ મુખેથી ગાજતા. કે આવા પુરુષનો આપણે દ્રઢ આશરો રાખી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી અને સુખિયા થઈએ, એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.